નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ના ગુજરાતી વિષયના પાઠ નંબર 26 બે દ્રષ્ટાંત કથાઓના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. શરૂ કરીએ પ્રશ્ન નંબર 1થી. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું, આ પ્રસંગ કથામાં કયા દેશનો પ્રસંગ વર્ણવ્યો છે? ઉત્તર, છેલ્લે રહ્યા દોઢ પાશેર દ્રષ્ટાંત કથામાં જર્મનીનો પ્રસંગ વર્ણવ્યો છે. બીજું, આપણામાં કેવી મનોવૃત્તિ દ્રઢ થઈ ગઈ છે? ઉત્તર, આપણા ભલાના કામો આપણે જાતે ન કરી શકીએ, એ તો સરકાર જ કરી શકે એવી મનોવૃત્તિ આપણામાં દ્રઢ થઈ ગઈ છે. ત્રીજો સવાલ, રાજાને પોતાના પ્રશ્નનો મર્મ ક્યારે સમજાયો? ઉત્તર, એક શેર બરફ બધા પ્રધાનોના હાથમાંથી પસાર થઈને રાજા સુધી પહોંચે ત્યાં સુધીમાં દોઢ પાશેર જ બરફ રહ્યો. એ જ રીતે રાજ્યની તિજોરીમાંથી પ્રજાના વિકાસના કાર્ય માટે ફળવાયેલા રૂપિયાનું પણ બરફ જેવું જ છે. આ કિસ્સા પરથી રાજાને પોતાના પ્રશ્નનો મર્મ સમજાયો. ચોથો સવાલ, આ પ્રસંગ કથામાંથી પ્રગટ થતો બોધ વર્ણવો. ઉત્તર, છેલ્લે રહ્યા દોઢ પાશેર દ્રષ્ટાંત કથામાંથી પ્રગટ થતો બોધ એ છે કે સરકાર મારફત બધા કામો કરાવવા જતાં સરકારી તંત્રમાંથી અને લાંબી લપસંદર વિધિઓમાંથી પસાર થવું પડે છે. આથી પ્રજાને તેનો સાવ ઓછો લાભ મળે છે. આથી સરકારના એક કામ ધીરે ધીરે જનતાએ જાતે કરવા જોઈએ. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. પહેલું, પંચાસરના લોકોને ગોળ ચણા શા માટે આપવામાં આવતા? ઉત્તર, રાધનપુર વિભાગમાં સખત દુકાળ પડ્યો હતો. લોકોને પૂરતું અનાજ મળતું નહોતું. આથી એ વિભાગમાં આવેલા 50 ગામના લોકોને દર અઠવાડિયે ગોળ ચણા આપવામાં આવતા. બીજો સવાલ, ધૂળી તથા તેની દીકરી શું કામ કરતા? ઉત્તર, ધૂળી લાકડાના ભારાને ઘાસ ઊંચકી લાવતી અને તેની દીકરી તળાવમાં ખોદવાનું કામ કરતી. ત્રીજું, 25 વીઘા જમીનનું ધૂળીએ શું કર્યું? ઉત્તર, ધૂળીએ 25 વીઘા જમીન કૂતરાને રોટલા ખવડાવવા તથા પરબડી બંધાવવા માટે દાનમાં આપી દીધા. ચોથો સવાલ, બચતના રૂપિયા ધૂળીએ ક્યાં ખર્ચ્યા? ઉત્તર, ધૂળીએ બચતના રૂપિયામાંથી ચાંદી લઈને રામજી મંદિરમાં ભગવાનનો મુગટ કરાવવા તથા પોતાના ગામમાં એક પરબ કરાવવા પાછળ ખર્ચ્યા. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. પહેલું, ધૂળીએ બળદ શાથી વેચી દીધા, તેના પૈસાનું તેણે શું કર્યું? ઉત્તર, ધૂળીને એક દીકરો હતો, એ મરી ગયો. એ પછી તેનો ધણી પણ મરી ગયો. તેને વિચાર આવ્યો કે તેના મૃત દીકરા અને પતિની પાછળ કંઈક કરવું જોઈએ, કેમ કે તેમાં પતિનું મૃત્યુ થયું ત્યારે તેઓ ઘરડા નહોતા. તેમણે જીવનમાં ખૂબ મહેનત મજૂરી કરી હતી. આ બળદ તો પતિના હતા, એનું હવે શું કરવું? એ વિચાર આવતા જ ધૂળીએ બળદ વેચી દીધા. બળદના 600 રૂપિયા આવ્યા. એ રૂપિયા પોતાના ગામના વણિક ગૃહસ્થ લહેરચંદભાઈને આપીને મરનારનું ભલું થાય એવા કામમાં વાપરવાનું કહ્યું. બીજો સવાલ, લેખક ધૂળી વિશે મનોમન શું વિચારે છે? ઉત્તર, ધૂળી સાથે વાત કર્યા પછી લેખકના મનમાં પ્રશ્ન ઉઠે છે કે આ બાઈમાં સર્વસ્વ સમર્પણ કરવાની આ શક્તિ ક્યાંથી આવી હશે? આટલી ઊંચી ધર્મ બુદ્ધિ તેણે ક્યાંથી મેળવી હશે? પછી લેખક ધૂળી વિશે મનોમન વિચાર કરે છે કે મહેનતમાંથી મારા પરસેવાનું જ હું ખાઈશ એવી ભાવનામાંથી તેનામાં લોક સેવા અને દાન વૃત્તિ પ્રગટ્યા હશે. આ પરમાર્થ વૃત્તિ ધૂળીની શ્રમ નિષ્ઠામાંથી પેદા થઈ હશે. ત્રીજો સવાલ, ધૂળીની પ્રવૃત્તિઓ વિશે નોંધ લખો. ઉત્તર, ધૂળી રોજ લાકડાના ભારા અને ઘાસ ઊંચકી લાવતી. તેના દીકરા અને પતિના મૃત્યુ થતાં તેણે પોતાની બધી મિલકત તેના મૃતજનોને સારું કરવાની ભાવનાથી ધર્માદામાં કરી દીધી હતી. તેણે પોતાની પાસેના 2 બળદ વેચી નાખ્યા. એના 600 રૂપિયા આવ્યા. તે રૂપિયા ગામના વણિક લહેરચંદભાઈને આપીને પોતાના મૃત સ્વજનોનું ભલું થાય એવા કામમાં વાપરવા કહ્યું. તેની પાસે 25 વીઘા જમીન હતી. તે ધૂળીએ કૂતરાને રોટલા ખવડાવવા અને પરબડી બાંધવા માટે વાપરી. થોડા બચેલા રૂપિયામાંથી ચાંદી લઈને રામજી મંદિરમાં ભગવાનનો મુગટ કરાવડાવ્યો. પોતાના ગામમાં એક પરબ પણ બંધાવી. તે સમયે દુકાળને કારણે લોકોને ગોળ મફત અપાતા. પણ ધર્માદાનું ન ખવાય એવી ઉચ્ચ ભાવનાથી ધૂળી ચણા વેચાતા લેતી, પણ મફતમાં ગોળ ન લેતી. આમ ધૂળીએ આખી જિંદગી પરસેવો પાડી અને જાત મહેનત કરી અને ગુજરાન કર્યું. ચોથો સવાલ, મહારાજ ધર્માદાનું શી રીતે ખવાય? વાક્યનું અર્થઘટન કરો. ઉત્તર, મહારાજ ધર્માદાનું શી રીતે ખવાય દ્વારા ધૂળી રવિશંકર મહારાજને કહેવા માંગે છે કે એક વખત પોતાની મિલકત ધર્માદામાં આપી દીધા પછી એના ઉપર પોતાનો કોઈ હક રહેતો નથી.
આથી એક પણ વસ્તુ મફત ન લેવાય, તે કેવળ જાત મહેનત કરીને પરસેવાનું જ ખાશે. દોસ્તો, આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તો આ બધા જ વિડીયો તમે તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધો વગેરે સાથે જરૂરથી શેર કરજો.